તો આપણે જો પૂતળા દાદાના દર્શન કરી લીધા અને આ બાજુ તો સરસ મજાના કેવા બધાના ફોટા છે. હા, માનતા ના હોય આપણે પૂતળા દાદા એ દીકરા દીધા હોય એમના બધાના જો સરસ મજાના ફોટા છે. અને આ જો કાક આવા પગ ને એવું જેને કાક પગ ની કાક ખોટ હોય એવું કાક હોય તો એવી માનતા કરી હોય કે લાકડાના પગ કરાવી મેકવાના. અને જો આ સરસ મજાનું ઘોડિયું હતન છે જેના ઘેરે પારણું ન બંધાતું હોય એને ઘોડિયા માનતા ના હોય આપણે પૂતળા દાદા એ દીકરા દીધા હોય એમના બધાના જો સરસ મજાના ફોટા છે. અને આ જો કાક આવા પગ ને એવું જેને કાક પગ ની કાક ખોટ હોય એવું કાક હોય તો એવી માનતા કરી હોય કે લાકડાના પગ કરાવી મેકવાના. અને જો આ સરસ મજાનું ઘોડિયું હતન છે જેના ઘેરે પારણું ન બંધાતું હોય એને ઘોડિયા મૂકવાની માનતા કરી હોય તો જો સરસ મજાનું ઘોડિયું છે. અને આ બાજુ જો નગારો છે લાઈટ ઉપર હાલે નહીં. હા, લાઈટ ઉપર ચાલર થાય એટલે દીવાબત્તી ને એવું થતું હોય એટલે ચાપ પાડી એટલે ચાલુ થઈ જાય. તો આવું બધું છે.
આપણે જો ભૂતરા દાદાના દર્શન કરી લીધા અને આપણે બાજુ બહાર નીકળતા થઈ ગયા કા. હા, આપણે જો ભૂતના દાદાના દર્શન કરી લીધા ફેમિલી, અને તમે પણ દર્શન કરી લીધા. અને અત્યારે આપણે લાલકા બહાર નીકળી ગયા છીએ. જે આ રસ્તો જાય છે, આ બાજુ કાસો રસ્તો જાય છે ગંગેશ્વર મહાદેવ આ લખેલું છે જો ગંગેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો. તો ના આપણે ત્યાં હતા ને આપણે અંજળ આવશે ત્યારે ત્યાં ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા જઈશું, ત્યાંનો વ્લોગ ઉતારશું. અને ત્યાં શું કહેવાય કે ધના વીવડી કહેવાય છે, અને વાય ના છે, વાય છે. અને નાની એવી તે શું કહેવાય કે વીવડી છે, એમાં પાણી ઉનાળા ગમે તે ખૂટતું નથી, ગમે એમ ભરો ને એ ખૂટે જ નહીં. આપણે ત્યાં જઈશું ત્યારે વ્લોગ બનાવશું, આપણે બધું ત્યાંનું હતન શૂટ કરશું. અને હવે પછી મોડું થાય છે એટલે હવે આપણે જઈશું સોમલ પર. તો કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો. હવે મળશું સોમલ પર જઈને. તો ફેમિલી આપણે પહોંચી ગયા છે સોમલ પર, અને આ બાજુ જો બધું ડેકોરેશન કરવાનું કામકાજ ચાલુ છે. તો જો આવું કામ થોડું ઘણું કરી નાખ્યું છે, ફુગાની એવું સરસ મજાનું જો ડેકોરેશન કરે છે. અને આ બાજુ જો ગુલાબની પાંખડી બધી તોડી નાખી છે, ને હર્ષિલ જો એના બા પાસે વયો ગયો છે. અને આ મારા માસી બેન જો ઈ હતન સજાવટ કરે છે કાંઈક જો ફૂલડા ને એવું બધું આ બાજુ મેક્યું છે. અને આપણે જો દીદુ જો હુતી છે, અને એના ફઈ જો તૈયાર થઈને બેસી ગયા છે કાન ફૂંકવાના હોય એટલે. તો આપણે આગળ પણ શૂટ કરશું, તો કન્ટિન્યુ લોકમાં બના રહેજો. એના ફઈને કેવા પલાળે છે, અને અહીંયા કેવો રીત રિવાજ હોય, બધા ગામડે અલગ અલગ હોય. તો આપણે થોડું ઘણું શૂટ કરશું. તો સરસ મજાનું જો અહીંયા ડેકોરેશન તૈયાર થઈ ગયું છે. આપણે બેબીને જો અહીંયા હું છે ફોટાને શૂટ કરવા માટે, અને એનું નામ પાડી દીધું છે એના ફઈબાઈએ જો આવડું આ એનું નામ છે. બાકી આ બધા એના બધા કાકા ને કયું બધા થતા હોય એના નામ છે બધા. સરસ મજાનું ડેકોરેશન છે. બેબી આપણે રોવાનું ચાલુ કરી દીધું છે. ફેમિલી આવી ગયું છે હવે બધા આમાં. તો આ બાજુ હવે કઠ્ઠી વિધિનું કામકાજ ચાલુ થઈ ગયું છે. એના થઈ વહી બધું બાંધ્યું છે.
ઉડે કરવા નોખું પાડી લેવું. હું પેંડા ને સવાણું ને બધું નકર પછી હારે હોય તો ઓલું થાય ને. હા છે પેંડા આણે છે એમ ને સઠ્ઠી ગયા તા પેંડા આણવી જ ને છે સરસ મજાનું જો સવાણું હા પેંડા. આપણે નહીં એને હાટો આણે છે હા ઈ આપણે માર માસે બેન તમારી નહીં હા. માર માસે બેન કે દ્યો કે એના કામુને એને કે દ્યો એટલે નયન ને એને હાટું આપણે નયન ને એને કઈ લઈ તો નતા ગયા. હા તો અત્યારે વાગી ગયા છે રાતના 11 નહીં પણ 11:30 થઈ ગયા છે. હા હરાઈ ગયા છે હરાઈ ગયા થઈ ગયા 11:30 થઈ ગયા છે ને આપણે રાત રોકાવી તો પછી એમાં એવું થાય સવારે ગા દોવાની હોય તો સવારે ટાઈડનું વહેલા ભાગવું પડે એટલે આપણે અત્યારે ને અત્યારે ઘરે આવી ગયા છે. રાત બહુ તાઈન કરી બધાએ રોકવાની હા હા પણ આપણે કાંઈ રોકાણા નહીં. હા પછી અત્યારે આપણે અત્યારે જ વી આવ્યા છીએ ને રાતના 11:30 થઈ ગયા છે અને હવે કાંઈ ખબર નહીં આ ક્યારે ખુશે કેમ કે હજી તો આ વિડીયો એડિટિંગ કરશે એટલે 2-3 તો વગાડી દેશે એવું લાગે છે. તો કાં એટલું થઈ જશે ને? હજી એડિટિંગ કરશો એટલે વાર લાગે હા તો હવે બસ હમ. આજનો દિવસ આપણે આવો કાંક રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશે એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.